હવે સમાચાર વિગતવાર। સુરતના ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં તળાવમાં નાહવા પડેલા બાળકો પૈકી એક બાળક ડૂબી ગયો હતો। બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા બાળકને બહાર કાઢી CPR આપી બાળકને 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે બાંધકામ સાઇટની બાજુમાં આવેલ તળાવમાં 3 થી 4 બાળકો નહાવા પડ્યા હતા, જે પૈકી 12 વર્ષીય આકાશ ઘનશ્યામભાઈ પાટીલ નામનો બાળક ડૂબી ગયો હતો। બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર વિભાગની ટીમે બાળકને બહાર કાઢી CPR એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। વધુમાં જાણવા મળ્યું હતું કે આકાશ ઘરે જાણ કર્યા વિના ઘરેથી નહાવા પહોંચી ગયો હતો। તે ઉધના પ્રભુનગર પાસે રહેતો હતો અને ધોરણ 9માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આકાશ એકનો એક દીકરો હતો। સબ ફાયર ઓફિસર નરોત્તમભાઈ ખલાસીએ જણાવ્યું હતું કે ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે તળાવમાં એક છોકરો ડૂબી ગયો હોવાનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। અહીં 3 થી 4 બાળકો નહાવા પડ્યા હતા, જેમાં આકાશ નામનો બાળક ડૂબી ગયો હતો। બાળકને બહાર કાઢી પ્રાથમિક સારવારમાં CPR અને મોઢામાંથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી અને બાદમાં એમ્બ્યુલન્સ આવતા એમ્બ્યુલન્સમાં બાળકને હોસ્પિટલ ખસેડ્યો હતો। હું સબ ઓફિસર નરોત્તમ કે ખલાસી બેસ્તાન ફાયર સ્ટેશન। શું ઘટના બની હતી અને કેવી રીતના કામગીરી કરી? લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી તળાવમાં એક છોકરો ડૂબી ગયો હતો। અમને કોલ મળતા ફાયર કંટ્રોલ તરફથી કોલ મળતા તરત જ ઘટના સ્થળે આવી ને 3 થી 4 બાળકો નાહવા પડેલા હતા। એમાંથી એક બાળક ડૂબી ગયો હતો। એ બાળકનું નામ આકાશ હતું। એમને અમે તરત જ શોધખોળ કરીને બહાર કાઢ્યા પછી અમારે તરફથી પ્રાથમિક સારવારમાં અમે CPR અને મોઢાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી। પછી શું કર્યું? ત્યાર પછી અમે એમ્બ્યુલન્સ આવીને એમ્બ્યુલન્સમાં રવાના કરી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।